લોકોને અહીંયા બધી જનતાના પૈસા ફાઇન ટેવાયેલા છે. 15-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે. અહીંયા કાયદાની વ્યવસ્થાને જે બી તૂટશે ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે. બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ. દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા. હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી. બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું. તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને. આના માટે આવ્યો છે. એટલે જયારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ડામવાની વાત. હા,